નમસ્કાર મિત્રો, ક્ષમતા એપ દ્વારા આપણે કેવી રીતે પત્રક સીના ડેટાની એન્ટ્રી કરીશું તેના માટેના વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનો આપણે સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરીશું. પહેલાં આપણે જે શાળા કક્ષાએ મેન્યુઅલી પત્રકો બનાવતા હતા, હવે તેની જગ્યાએ આપણે સ્વિફ્ટ સેટ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને તેમાં ક્ષમતામાં જઈ અને આપણે પત્રક સી અને પત્રક એપ એ ડેટા ફિલઅપ કરી અને તૈયાર કરવાના. માર્કિંગમાં આપણે રચનાત્મક મૂલ્યાંકન, પત્રક એના 40 ગુણ, સ્વ અધ્યયનના 20 ગુણ અને પત્રક બી માટે ધોરણ 3 થી 5માં આપણે 200 ગુણ એડ કરશું અને ધોરણ 6 થી 8 માટે 4. પ્લે સ્ટોરમાં જઈ અને આપણે સૌથી પ્રથમ તો ક્ષમતા એપ ડાઉનલોડ કરશું. સ્વિફ્ટ સેટ પણ જેને આપણે કહીએ છીએ, તમે QR કોડને સ્કેન કરીને પણ સીધા ડાઉનલોડ કરી શકો છો. એપ ડાઉનલોડ થઈ જાય પછી આપણે મોબાઈલ નંબર દાખલ કરી અને તેમાં રજિસ્ટર કરશું. એક OTP આવશે. OTP નાખી અને આગળ વધશું તો આપણને ભાષાની પસંદગી કરવાનું કહે છે, જેમાં આપણે ગુજરાતી અથવા તો અંગ્રેજી ભાષા પસંદ. હવે ત્યારબાદ સ્ટેપ 3માં શાળા શિક્ષકની ખરાઈ કરવાની છે. એમાં આપણે સેટ બોક્સમાં શાળાનો 11 અંકનો UDIS કોડ નાખશું. ત્યારે તમને પછી શાળાનું નામ આવશે અને તમને પૂછવામાં આવશે. જો એ તમારી શાળા હોય તો તમારે હા મારી શાળા છે પસંદ કરશું. ત્યારબાદ તમને તમારો 8 અંકનો શિક્ષક કોડ નાખવાનો છે અને જો તે વિગત તમારી આવશે નામ અને સાથે. જો એ વિગત સાચી હોય તો હા કરશો તો તમારી નોંધણી છે તે. એકવાર રજિસ્ટ્રેશન થયા બાદ ડેટા એન્ટ્રીની શરૂઆત આપણે કરવાની છે. તેમાં વિદ્યાર્થીના ગુણ છે તે દાખલ કરવા એ બટન ઉપર આપણે ક્લિક કરશું તો મેસેજ આપોઆપ ટાઈપ થઈ જશે. ત્યારબાદ આપણે ધોરણની પસંદગી કરશું, જેમાં તમે દાખલા તરીકે ધોરણ 7 પર ક્લિક કરશો તો પછી તમને વર્ગ પૂછવામાં આવશે. જો એક જ વર્ગ હશે તો વર્ગ એ આવશે અને 2 અથવા તો 3 વર્ગ હશે તો A, B અથવા C એવી રીતે આવી શકે, જેમાં તમારે વર્ગ પસંદ કરવાનો રહેશે. વર્ગ પસંદ કરી લીધા પછી પરીક્ષા અને વિષયની પસંદગી કરવાની છે. સૌપ્રથમ તો આપણે પરીક્ષામાં પત્રક સી પસંદ કરવાનું છે, જેમાં 1/3/2024 પત્રક સી એ પસંદ કરશું. અહીંયા વિષયોની એન્ટ્રી એક સાથે કરવાની હોવાથી આપણે કોઈ પણ અલગ અલગ વિષય છે તે પસંદ કરવાનો નથી, પરંતુ પત્રક સી પસંદ. જેવું પત્રક સી પસંદ કરશું, આપણને પસંદ કરેલ ધોરણ, વર્ગ અને પરીક્ષાની વિગતોનું કાર્ડ સેટમાં દેખાશે. માર્ક્સ દાખલ કરવા માટે કાર્ડની નીચે આપેલ એન્ટર માર્ક્સ એમાં ક્લિક કરવાનું છે. આનાથી એક નવો સ્ક્રીન ખુલશે. ત્યાં આપણે ડ્રોપ ડાઉનમાં અહીંથી વિદ્યાર્થીની પસંદગી કરવાની છે, જેમાં તમને તમારા ધોરણના વર્ગના જે વિદ્યાર્થીઓ હશે તે જોવા મળશે. તેમાંથી તમારે જે વિદ્યાર્થીના ગુણ દાખલ કરવાના હોય એમની પસંદગી કરવાની રહેશે. પસંદગી કર્યા પછી તે વિદ્યાર્થીને અટેન્ડન્સ, હાજરી એમાં આપણે પ્રેઝન્ટ કરશું તો એ વિદ્યાર્થીના ગુણ દાખલ કરવા માટે આપણને એક નવું વ્યૂ જોવા મળશે. તેમાં બધા વિષયની એન્ટ્રી આપણે એકસાથે કરવાની છે, જેમાં પ્રથમ અને દ્વિતીય બંને સત્રની એકસાથે એન્ટ્રી કરવાની છે. જેમાં આપણે પ્રથમ સત્રના પત્રક એ જેના 40 ગુણ, સ્વાધ્યાયના 20 ગુણ અને સત્રાંત કસોટી જે લીધી હોય છે એમના આપણા 80માંથી જે 50% મુજબ 40 ગુણ છે તે આપણે એમાં એડ કરવાના થશે. તે ત્યાં આપણે મેન્યુઅલી ટાઈપ થઈ જશે, ટાઈપ કરવાની જરૂર નથી. પત્રક એ સ્વ અધ્યયનના અને ત્રિમાસિક કસોટીના પ્રથમ અને દ્વિતીય સત્રના ગુણ દાખલ કર્યા બાદ આપણે પત્રક બી વ્યક્તિત્વ વિકાસના જો આપણે 3 થી 5નું કરશું તો 200માંથી અને 6 થી 8 માટે 400માંથી ગુણ છે તે દાખલ કરવાના અને પછી જમણી બાજુ આપેલ સેવ બટન પર. જેવું સેવ બટન પર ક્લિક કરશો તમને ફાઇનલ સબમિશન માટે પૂછવામાં આવશે. એકવાર હા કરી દીધા બાદ તેમાં કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરી શકશો નહીં. એટલા માટે ખાતરી કર્યા પછી જ તમારે ફાઇનલ સબમિશન આપવાનું છે. પછી આવી રીતે તમે અન્ય ધોરણની એન્ટ્રી માટે હોમ મેનુ પસંદ કરી અને બીજા ધોરણની પણ એન્ટ્રી કરી શકો છો. હવે જ્યારે આ બધી જ એન્ટ્રી પૂર્ણ થશે, ફાઇનલ સબમિશન આપવા છે, ત્યારબાદ ડિજિટલ આઉટપુટ આપોઆપ જનરેટ થઈ જશે, જેમાં તમને ડિજિટલ સ્વરૂપે સોફ્ટ કોપીમાં પત્રક એપ અને પત્રક સી બંને તમે ડાઉનલોડ કરી શકશો અને એની પ્રિન્ટ પણ કઢાવી શકો છો. અન્ય કોઈ તમને ટેકનિકલ સહાય જોઈએ તો એના માટે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવેલ છે, જેમાં તમે આપેલ નંબર પરથી વિદ્યા સમીક્ષા કેન્દ્રનો સંપર્ક કરી અને સવારે 10:30થી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી તમે તમારી સમસ્યા જણાવી અને તેનું સમાધાન મેળવી શકો છો. ખૂબ ખૂબ આભાર મિત્રો.